નમસ્કાર, હું નિકિતા મહેતા આ નાટકમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજના સમયમાં વર્તમાન પ્રવાહની જાણકારી રાખવી કે એનાથી અપડેટ રહેવું એ તો આપણા સૌ માટે જરૂરી છે અને અગત્યનું છે. એ તો આપણે સૌ જાણીએ જ છીએ. વર્તમાન પ્રવાહની જાણકારી મેળવતું કોઈ એવું અગત્યનું સાધન કહીએ તો સમાચાર. તો સમાચાર વિશે કંઈક નવીન આ નાટકમાંથી આપણને જાણવા મળવાનું છે. સમાચાર વિશે જ કંઈક અગત્યનું આપણે જાણવા મળશે. તો એક સભા ભરાણી છે અહીંયા, જેમાં નેતાઓ જનતાની સમક્ષ છે. તો ચાલો માણીએ આ નાટકને. નમસ્કાર, હું રવિ પંડ્યા આપ સૌનું આજના જનલોક દરબારની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો સમય આપણા સૌ માટે કંઈક ખાસ છે, કારણ કે આજના સમયની અંદર આજે અત્યારે કાર્યક્રમ છે જનલોક દરબારનો, કે જેની અંદર જનતા છે એ બેઠી છે અને પોતાના પ્રતિનિધિઓને, પોતાના નેતાઓને છે એ પોતે પ્રશ્ન પૂછે. નેતાઓના પ્રશ્ન અમારા દ્વારામાં પૂછવામાં આવશે, તમારા દ્વારામાં પૂછવામાં આવશે, અને એ લોકો આ જગ્યાએ એના જવાબ આપશે. આપણે દરેક પ્રતિનિધિઓને બોલાવીએ અને કહીએ કે અમારા આ કાર્યક્રમની શોભા વધારો. સૌ પ્રથમ આપણે સત્તા પક્ષના પ્રતિનિધિ દેવાંગીબેનને આગ્રહ કરીએ કે પોતાનું સ્થાન લે. સત્તા પક્ષ છે એ અધૂરો લાગે તો વિપક્ષ નો હોય. તો આપણે વિરોધ પક્ષના નેતાને, વિરોધ પક્ષના પ્રતિનિધિને વિનંતી કરીએ કે આવે વિરાજે અને આપણા કાર્યક્રમ બળવંતભાઈને વિનંતી કરું. ભારત સિવાય સાહસિકો કે જે સમાજની સેવા કરવાની હિંમત રાખે છે એ ભારત જેટલા બીજે કે કદાચ નહીં હોય. હું 100% કે નથી, પણ હું એટલે નથી કહેતો કોઈ એમ ન કે ભાઈ નથી એવું ન હોય. આપણા સમાજની અંદર અદભુત યોગદાન આપનાર સમાજ સેવકના પ્રતિનિધિ તરીકે સમાજ સેવિકા અસ્મિતાબેનને હું વિનંતી કરું કે આવે મંચ ઉપર. જેનો રાજકીય અનુભવ એટલો હોય કે જે સત્તા પક્ષ અને વિરોધ પક્ષના દૂધના દૂધ અને પાણીનું પાણી કરી શકે. આવા રાજકીય વિશ્લેષક આપણી વચ્ચે છે. તો આવા રાજકીય વિશ્લેષક કાદરભાઈને વિનંતી કરું કે આપણા કાર્યક્રમની અંદર વધારે પોતાનું સ્થાન ગ્રહણ કરે અને આ કાર્યક્રમ જેના માટે ભરાણો છે, પબ્લિક અને પબ્લિકની સમસ્યાઓ, જેને લઈને આપણે અહીંયા આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, એવા જનતાના પ્રતિનિધિ તરીકે, પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ તરીકે સરિતાબેનને વિનંતી કરું કે પધારો સરિતાબેન અને પોતાનું સ્થાન જોઈએ. છેલ્લા 3-4 વર્ષથી આ પેપર ફૂટવાની જે ઘટના છે બહુ સામાન્ય બની ગઈ છે. કદાચ આપણે છાપાની અંદર વાંચીને કે પેપર ફૂટ્યું તો ફૂટે, એટલી સામાન્ય નથી. તો જે વ્યક્તિ છે એ પત્રકાર હોય, એનો પેલો ધર્મ છે કે સમાજની એવી ઘટનાઓને સમાજની વચ્ચે રાખે. આ એવી જ સમસ્યા છે એ આપણે સમાજની અંદર વચ્ચે લઈને આવ્યા છીએ. અવારનવાર પેપર ફૂટવાની ઘટના એ સામાન્ય બાબત નથી. એટલા માટે જ મારો પહેલો પ્રશ્ન સત્તા પક્ષના પ્રતિનિધિ દેવાંગીબેનને થાય કે બેન, આજે પેપર ફૂટવાની ઘટના છે એ બાબતે સરકાર શું નિર્ણયો કરી રહી છે? નમસ્કાર. સરકાર આ બાબતે જાગૃત છે, તપાસ જારી છે. આવશે, કંઈક થશે, ઉપાધિ ન કરો. સરકાર જાગૃત છે.
છતાં સરકાર હજી ઘોર નિંદરની અંદર છે. કુંભકર્ણની નિંદર પણ સારી હતી એવી સરકારની નિંદર છે. સરકાર માત્ર નાટક કરે છે, માત્ર ઢોંગર કરે છે, કાંઈ કરતી નથી. વિરોધ પક્ષનો જે દાવો છે એ એકદમ સાચો છે. અમારા જેવા વિદ્યાર્થીઓએ એક મિનિટ બેન. તમને તમારો સમય ના, તમારો અમારા સમય વિદ્યાર્થીઓ તમને સમય આપવામાં આવે ત્યારે તમારી વાત રજૂ કરજો. સરકાર એમ કે છે કે તપાસ કરાવી રહી છે, તો આપણે સરકારને પ્રશ્ન પૂછ્યો કે બેન શું તપાસ ચાલી રહી છે? તપાસ ચાલી રહી છે. અમુક વાતો છે તે જનતાની સામે ન આવે, અમુક વાતો ગોપનીય હોય. એક નાનું બાળક જયારે સરપ્રાઈઝ આપે તો છેલ્લે આપે. બોલો લ્યો, આને પેપર ફૂટવાની ઘટના સરપ્રાઈઝ નો કહેવાય. આનું અન્ડરસ્ટેન્ડ. ચોખ્ખા શબ્દોમાં કેમ નથી કહેતા કે તમારી સરકાર નિષ્ફળ ગઈ છે? અરે હું તો કહું છું મુખ્યમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ. મુખ્યમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ. તમારે પણ રાજીનામું આપવું. તમે મને કહો છો કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. સાંભળો, હવે એનું રાજ્ય જ્યાં એ સરકાર, રાજ્યમાં સરકાર છે ને, ત્યાં કોર્ટે પણ કહી દીધું છે કે ભાઈ આ સરકાર જો સીધી રીતે કામ નહીં કરે ને તો નોટિસ ફટકારવામાં આવશે. અને તમે મને કીધું રાજીનામું આપી દે. ભાઈ તમારા કેટલા મુખ્યમંત્રીઓ રાજીનામા આપીને ક્યાં નોંધ કરાવું? કહેવાય જ નહીં. આ ગેરવાજબી વાત છે. આવું બોલ્યા જ કેમ? તમે મને બોલવાથી રોકવા વાળા કોણ? આ દેશનું બંધારણ મને બોલવાનો અધિકાર આપે છે. હું તમે બંધારણથી ઉપર છો. અને રહી વાત તમારા જેટલા પણ કાળા કૌભાંડ છે એની જનતાને ખબર પડી ગઈ છે. અને આવનારી ચૂંટણીની અંદર જનતા તમને એનો જવાબ આપશે. ત્રણ વર્ષથી હું છૂટાઉ છું ને કૌભાંડની વાત કરે છે. ભાઈ આના કૌભાંડ રખવા બેસીશ ને તો બધાય છૂટા પડશે. બળદેવભાઈ, દેવાનીબેન, આપણી સાથે ઉપસ્થિત જે સદસ્ય છે એની અંદર આ રાજનીતિની અંદર બહુ કુશળતા છે. આચાર્ય ચાણક્યએ સરસ વાત કીધી છે કે અધિત્યદમ યશા શાસ્ત્ર નરો જાનાતિ સત્તમા ધર્મ ઉપદેશ વિખ્યાતમ ધર્મામ ધર્મ સુભાષિતો. શું કહે છે કે જે વ્યક્તિ કાર્ય કરે કે વાત કરે, એનું કાર્ય કર્યા પહેલા કે વાત કીધા પહેલા જો એના શુભ અશુભ લાભ અલાભ અને પરિણામોનો વિચાર કરી એ કાર્ય કરે કે વાત કરે, તો એ વાત માટે કે એ કાર્ય માટે એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. અધિત્યદમ યશાશાસ્ત્ર. તો એવા જ વ્યક્તિ કે જે આ રાજનીતિની અંદર કહી શકાય કે ખૂબ જ્ઞાતા છે, જેનાનો ખૂબ અનુભવ છે, એવા વિશ્લેષક આપણી વચ્ચે છે. તો કાજલબેનને પ્રશ્ન પૂછે કે સત્તા પક્ષ છે એ બાયસ હોઈ શકે, વિરોધ પક્ષ બાયસ હોઈ શકે. બેની વાત ઉપરથી ખરેખર પબ્લિકે શું સમજ મેળવી જોઈએ? કાજલબેન, આમ જોઈએ તો સરકાર પોતાની રીતે સાચી જ છે. જો કોઈ તપાસ ચાલતી હોય તો તેને વચ્ચેથી અટકાવી ન શકાય કે ખુલ્લી ન પાડી શકાય. તો અને વિચારવા જેવી વાત છે ન કરો પણ અમારે તમને તમારા બોલવાનો સમય આવશે. જ્યારે તમારો બોલવાનો સમય આવે ત્યારે બોલજો. વિચારવા જેવી બાબત તો એ છે કે આ ઘટના પ્રથમ વખત નથી બનતી. આ ઘટના વારંવાર બન્યા જ કરે છે. તો એ માટે સરકાર પર પ્રશ્ન થવા એ સ્વાભાવિક છે. ખરેખર બેન વાત સાચી કીધી તમે કે કોઈ તપાસ છે એ અધવચ્ચેથી ફૂટી જવી ન જોઈએ. તપાસ છે એ અધવચ્ચેથી ગોપનીય રાખવી જોઈએ. તો આમાં શું એમ કહી શકાય કે આ બાબતે સરકાર છે એ નિર્દોષ છે? જો સરકાર ક્યારે પેપર ફોડતી નથી કે કોઈ પાસે ફોડાવતી નથી. સરકારમાં પણ ક્યાંક ને ક્યાંક એના માણસો હોય છે. તો કદાચ આ કામ તેના માણસોના કારણે પણ થતું હોય. તો જે કોઈ પણ વ્યક્તિ આ કામ કરે છે તેને સજા થવી તે તો જરૂરી છે. પણ એ કામ હવે કેટલી નિષ્ઠાથી થાય છે તે હવે જોવાનું રહ્યું. પેલા માટે તમે એમ કહો કે તમને તમારો સમય આપવામાં આવશે. તમારો સમય ક્યારે તમે વાત કરશો?
આપણી વચ્ચે સમાજને ઊંડાણપૂર્વકથી જાણનાર વ્યક્તિ બેઠા છે, જેને સમાજ માટે ખૂબ કાર્યો કર્યા છે. સમાજ માટે સંવેદનશીલ વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એને પૂછીએ કે બેન, આવી ઘટનાઓ વારંવાર બને ત્યારે એક સમાજ શું અનુભવ કરતો હોય છે? જો સમાજમાં વિદ્યાર્થીઓ છે ને તે પોતે પોતાનો શોખ ઈચ્છાઓ છે તે પોતે મૂકી અને પોતે પરીક્ષાની સતત તૈયારી કરતા હોય છે, રાત દિવસ મહેનત કરતા હોય છે. અને જો આવા પેપર ફૂટવાની ઘટનાઓ બને છે ને ત્યારે વિદ્યાર્થી સાવ નિરાશ અનુભવે છે અને પોતાની આશા છે ને તે સાવ એને એમ નીચી થઈ જાય છે કે હવે આપણે શું કરવું જોઈએ આગળ. તો એને એના માતા પિતાના સપનાઓ છે તે પણ પૂરા કરી શકતો નથી અને આગળ પણ વધી શકતો નથી. અને વારંવાર એવી ઘટનાઓ બનવા છતાં વિદ્યાર્થીઓ છે તે નિરાશ બની જાય છે. અને જો વિદ્યાર્થીઓ આવી ઘટના બને છે ત્યારે વિદ્યાર્થીઓ ક્યારેક આત્મહત્યા પણ કરતા હોય છે. માટે આ આત્મહત્યા અને જે પેપર ફૂટવાની બાબત છે તેને આપણે એક સહજ સ્વભાવ નથી કે આપણે આ પેપર ફૂટવાની બાબત છે અને આપણે વ્યવસ્થિત રીતે આપણે એને કહેવું જોઈએ કે સરકારને કે આ વારંવાર ન થવું જોઈએ, ગંભીર બાબત લેવી જોઈએ. સરસ બાબત કીધી બેન કે સરકાર છે એ કોઈ પણ બાબતે આવી ઘટનાઓમાંથી પોતાનો કિસ્સો છોડાવી તો ન જ શકે. આ બાબતે સરકારે પૂરેપૂરી જવાબદારી લેવી જોઈએ અને આ બાબતે ગંભીર હોવી જોઈએ. તો આ જ પ્રશ્ન છે એ આપણે સત્તા પક્ષને પૂછીએ, સરકારને પૂછીએ કે બેન ખરેખર સર સરકાર સર સર મારો ક્યારે આવવાનું? તમારા પ્રશ્નો પૂછવા માટે તમને સમય દેવામાં આવશે. બેન, હવે જો તમે વચ્ચે બોલશો તો તમારું માઇક બંધ કરી દેવામાં આવશે. જ્યારે તમને પ્રશ્નો અને કદાચ અધવચ્ચે જો તમને પ્રશ્ન થતો હોય તો તમે તમારો હાથ ઊંચો કરી શકો. ના, વાત ઊંચો નહીં કરું. તમારો સમય તમને જ્યારે મળે ત્યારે તો સત્તા પક્ષને મારો એક પ્રશ્ન છે કે બેન અસ્મિતાબેને કીધો કે ખરેખર સરકાર ગંભીર છે. બેન, પહેલા તો આપણે સજા આપવાની વાત થઈ. સજા આપવાનું કામ સરકારનું નથી હોતું, સજા આપવાનું કામ કોર્ટનું હોય છે. તો આપણે શાંતિ જાળવીએ અને ન્યાયતંત્ર અને સંવિધાન ઉપર ભરોસો રાખીએ. હમણાં જ તાજા સમાચાર આવ્યા છે કે 6 આરોપીઓ પકડાણા છે, તો તેની પૂછપરછ ચાલી રહી છે. તો ટૂંક સમયમાં જ નિવારણ આવશે. તો અત્યારે તો ફિલહાલ બસ શાંતિ જાળવીએ. સાચી વાત કે જ્યાં સુધી કાર્યવાહી ચાલુ હોય ત્યાં સુધી આપણે શાંતિ જાળવવી. અને ભારતની જનતા તો બહુ સહનશીલ છે, વર્ષો વર્ષ શાંતિ જાળવી શકે એમ છે. તો આપણે શાંતિ જાળવવાની જરૂર છે એવું બેનું કહેવાનું થાય છે. આપણે આ કાર્યક્રમના નવા દોરની શરૂઆત એ કરી. પણ તમે ક્યાંથી બેન, તમારું સ્થાન ગ્રહણ કરો. કોઈ મહેમાન પોતાના સ્થાન પરથી ઊભું ન થાય. જનતાના પબ્લિકના પ્રતિનિધિ તરીકે આપણે છે એ સરિતાબેનને વિનંતી કરીએ કે પોતાનો પ્રશ્ન રાખે. વિરોધ પક્ષ એમ કે છે કે સજા છે એ કોણ કરશે? તો કે કોર્ટ કરશે. સજા તો એ લોકો કરશે જ, પણ પેપર ફૂટે છે તેમાં આપણા જનતા છે એનો શું વાંક છે? આપણા બિચારા વિદ્યાર્થીઓ છે તૈયારી કરી 30-40 વટાવી ગયા છે. બોલો તો કે સરકારી નોકરી વાળો છોકરો જોઈએ ને. બોલો આમાં આપણે શું કરવાનું? સરસ પ્રશ્ન તો બેન. તો કાર્યક્રમના નવા દોરની શરૂઆત કરીએ આપણે. હવે છે એ ભાઈ આના પ્રશ્નનો જવાબ બેન, તમે જો કાર્યક્રમ છે એની એક સમય મર્યાદા ના, મારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નનો જવાબ આપણે લેશું, સરકાર પાસેથી લેશું. તમે ધીરજ રાખો, તમારો પ્રશ્ન. આપણે નવા દોરની શરૂઆત કરીએ કાર્યક્રમના કે જેની અંદર છે એ પબ્લિકમાંથી, જનતામાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને એનો જવાબ આપશે. તો જનતામાંથી જેને પ્રશ્ન પૂછવો હોય તેનો હાથ ઊંચો. બોલો નીરવભાઈ. આપણે દર વખતે પેપર ફૂટે છે તો આ કેદી બંધ થાય પેપર ફૂટવાનું? બસ ચાલુ જ રહેવાનું. અમે તૈયારી કરીને હું ચાલી પડી ગયો. આશા અમર છે, આશા અમર છે. આશા અમર છે, શાંતિ જાળવવાનો નિર્ણય આવશે. ચોક્કસપણે ચુકાદો થશે. આશા અમર છે, સરકાર અમર છે. શાંતિ જાળવો.
ઝડપથી આપણે બીજા પ્રશ્ન તરફ વળીએ. બીજો પ્રશ્ન પૂછવા માટે ભાઈ આપણે પેપર ફૂટવાનું કેરીથી બંધ થશે. થાશે બંધ, આશા અમર છે. વલણ સારું રાખો, હકારાત્મક રાખો. બંધ થશે, ચોક્કસપણે બંધ થશે. શું કરાય? ચોક્કસપણે બંધ થશે. શાંતિ જાળવો, બંધ થશે. જનતાની અંદરથી આપણે અન્ય કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવો હોય. જીપીએસસી નું પેપર ક્યારે ફૂટ્યું છે? એક મિનિટ. જીએસસી અત્યારે ક્યારે ફૂટે છે? અચ્છા બધાય પેપર ફૂટે છે. રદ કરાવ્યા છે. એ પેપર પાછું લેવામાં આવશે. મને ખબર છે ને. પેપર પાછું લેવાશે, પણ એનું એક જ reason છે કે જનતાએ સરકારને સપોર્ટ આપવો પડે. આ જનતામાંથી પ્રશ્ન આવે છે અને જનતા જ આ પ્રશ્નનો અધિકાર માંગે છે, પણ આ કદાચ એવું પણ બને છે કે જનતા જ પેપર ફોડે છે. આમાં સરકાર ક્યાંક નિર્દોષ હોય છે, તો એને પણ સમજવાની અને તમે શાંતિની જરૂર છે. સમજો શાંતિ રાખો. સમજો સરકાર કઈ ક્યાંક નિર્દોષ હોય છે. આપણે આગલા પ્રશ્નની તરફ વળીએ ભાઈ. મારો પ્રશ્ન વિરોધ પક્ષને છે કે તમે વિરોધ કરવાનું ક્યારે ચાલુ કરશો? અમે પૂર્ણ જોશથી વિરોધ કરી છે. કોઈ 3 વર્ષથી કાંઈ નથી. જ્યાં સુધી સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ન લે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ જ રહેવાનો છે. ખાલી વિરોધ જ ચાલુ. સમય મર્યાદા હોવાના કારણે આપણે છે આ કાર્યક્રમને અહીંયા સુધી જ રાખવો પડશે. ફરીથી મળશું આ ચેનલ ઉપર આ જ સમયે આવતા કાર્યક્રમની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. ઉકેલ છે લાવવામાં નહોતો આવતો, તો એવું એક પાત્ર હતું, તમને એ ધ્યાનમાં આવ્યું? પબ્લિક આ નાટક છે એ માટે જ હતું આખું સ્પેશિયલ જનતા માટે, જનતાના પ્રશ્નના નિરાકરણ માટે, પણ અહીંયા એનો કોઈ ઉકેલ આવતો નથી. સરકાર છે સામે સામે એકબીજા પર આક્ષેપ મૂકે છે અને અંતે આ કાર્યક્રમ છે આવી રીતે પૂર્ણ થાય છે. તો આ હાલના સમયની એક વાસ્તવિકતા હતી અને આ વાસ્તવિકતા જ તમારી સમક્ષ રજૂ કરવા માટે અમે લોકો છે આ નાટકની રચના કરી છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક આને નિહાળ્યું, આનંદ માણ્યો. એ બદલ તમારો બધાનો ખૂબ આભાર. ધન્યવાદ.